જમણી તરફ જાઓ તો અધાતુય લક્ષણમાં એ આપણે પછી ગુણધર્મમાં જોઈએ. અધાતુ ગુણમાં ઘટાડો થાય, બરાબર. એટલે અધાતુ ગુણમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ અધાતુ ગુણમાં વધારો થાય, બરાબર. ધાતુ ગુણમાં ઘટાડો થાય. ધારો કે કાર્બન છે, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે, એ આપણે પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી એ ગુણધર્મોમાં આપણે જોઈશું, બરાબર. હવે ડી વિભાગના તત્વો, આપણે ફક્ત વિભાગની ચર્ચા કરવાની, બહુ ડિટેલમાં જવા નથી આમાં, કેમ કે એનો અભ્યાસ આપણે 12મા ધોરણ સુધીમાં આવીએ. ડી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, ડી ને આમ તો એફ ભેગા આપણે અભ્યાસ કરીશું. ડી વિભાગના તત્વો જે છે જેને સંક્રાંતિ તત્વો, સમૂહ 3થી શરૂ કરી 3 થી 12 સમૂહ સુધીના તત્વો એને ડી વિભાગના તત્વો કહેવાય. હવે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય. ધારો કે આપણે ઉદાહરણ લઈએ, એફી લઈએ, એફી 26 નંબર, તો આર્ગોન 18, બરાબર, 4s2 અને પછી 3d 20 ને 3d6. તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાણો? ડીમાં, બરાબર. તો આ ડી વિભાગનું તત્વ કહે. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના જુઓ, ક્રોમિયમની જુઓ તમે, નિકલની ઇલેક્ટ્રોન રચના જુઓ, નિકલનો નંબર 28. તો આર્ગોન 18, 18 ને 2 20, 20 ને 8 28. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાણો? જો આ ભરાઈ ગયો, પછી ઇલેક્ટ્રોન આમાં ભરાણો. આ ક્રમ બદલાય એનું કારણ પછી જોઈશું આપણે. તો આમાં 8 ઇલેક્ટ્રોન આમાં ભરાણ, તો 8, હજુ 2 ઇલેક્ટ્રોનની જગ્યા છે આમાં. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાણો? ડીમાં. તો આને ડી વિભાગના તત્વો કહેવાય. હવેની લાક્ષણિક, હવેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો જો આનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? હવે જો આની આખી ઇલેક્ટ્રોન રચના હું લખું એફીની, તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, પછી 4s2, 3d6, બરાબર. 2 ને 2 4 ને 10 12, 12 ને 6 18, 18 ને 20 ને 26 થઈ ગયા ઇલેક્ટ્રોન. તો જો બાહ્યકોષ જે છે, હવે n બરાબર, જો n બરાબર તમે 4 લ્યો, બરાબર. બાહ્યકોષનો મુખ્ય ક્વોન્ટમાંક છે, તો એસમાં n બરાબર 4, તો એસમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 1 અથવા 2, બરાબર. એટલે કે 0 ભરાઈ શકે, 0 થી 2, વધુ 2. પછી આ 3 છે, આ 4 અને આ 3, તો n-1 ડી. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? ડીમાં 10 સુધીના, બરાબર. એટલે કે 0 થી 10 સુધી. એટલે એક ડી વિભાગનું લેવું હોય તો એમાં 1 તો લેવો પડે, તો 1 થી 10 સુધીના. પછી આ n-1, એટલે કે આ 4 લ્યો n બરાબર, તો આ 3 એટલે n-1 ડી. તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે 1 to 10, બરાબર. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. તો n-1 ડી 1 to 10 ns 0 to 2, બરાબર. તો n બરાબર 4, 5, 6 અને 7, બરાબર. હવેની લાક્ષણિકતાઓ. હવે સંક્રાંતિ તત્વો છે ને બધા આમ તો ધાતુ તત્વો છે, એની લાક્ષણિકતા. હવે ધાતુ તત્વો તમે ગુણધર્મ જાણો છો, અને કેટલી વિશિષ્ટ લાક્ષણિકતાઓ એની છે કે બધી ધાતુઓ છે રંગીન આયનો બનાવે છે. હવે સંક્રાંતિ તત્વોના આયનો હંમેશા રંગીન હોય, અને શું કામ રંગીન હોય એની ચર્ચા આપણે 12મા ધોરણમાં એના ચેપ્ટરમાં કર્યું. સંક્રાંતિ તત્વોનો આખો એક ચેપ્ટર છે એમાં. તો રંગીન હોય એની આપણી ડિટેલમાં અત્યારે ચર્ચા નહીં કરીએ, ઘણો બધો સમય જશે આપણો. તો એના આયનો રંગીન હોય. દાખલા તરીકે કોપર, સંક્રાંતિ તત્વ, કોપરના સંયોજનો તમે જુઓ તો વાદળી રંગના હશે મોટાભાગે. ક્રોમિયમ તમે જુઓ તો ક્રોમિયમના રંગો નારંગી અથવા તો પીળા રંગના આયનો હશે, બરાબર. નિકલ હશે તો લીલો રંગ હશે, કોબાલ્ટ હશે તો ઘેરો ગુલાબી રંગ હશે. તો આ બધા રંગીન આયનો આપશે. તો તેની સંયોજકતા ચલિત હોય, એટલે કે ઓક્સિડેશન અવસ્થા જે છે +2 થી +7 સુધી, 8 સુધી. ધારો કે મેંગેનીઝ છે, તો મેંગેનીઝ +2, +3, +4, +5, +7 સુધીના ઓક્સિડેશન આંક તમને આપશે, 7 સુધીના. એટલે કે ધારો કે આપણે સોડિયમ લખતા તો સોડિયમ +1 પૂરું થઈ ગયું, બસ ચલાય. +2 નથી કે +3 પણ નથી, +1 એટલે +1 જ. એલ્યુમિનિયમ તો +3 એટલે +3, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. જ્યારે આ સંક્રાંતિ તત્વો જે છે એમાં ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા જોવા મળશે, એટલે કેવા છે? ચલાયમાન છે, બરાબર. તો સંયોજકતા કેવી? ચલિત છે. તો ધારો કે ક્રોમિયમ છે, તો ક્રોમિયમ +2, +3, +4, +5, +6 આવી ઓક્સિડેશન અવસ્થાઓ મળશે ક્રોમિયમ. તો
તો ક્રોમિયમ +3, ક્રોમિયમ +4, ક્રોમિયમ +5, ક્રોમિયમ +6. તો આ કેવી છે? ચલિત ઇલેક્ટ્રોન, એટલે કે ઓક્સિડેશન કેવો? ચલિત છે. પછી આગળ હવે અયુગ્મિત દરેકમાં ઓછામાં ઓછો એક, આ બધા જે સક્રાંતિ તત્વો છે એમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. તમે ઇલેક્ટ્રોન રચના નિકલની લખો, દાખલ નિકલ, તો નિકલની ઇલેક્ટ્રોન રચના આર્ગોન, બરાબર. પછી 4s, 4sમાં 2 ઇલેક્ટ્રોન, અને ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો 1, 2, ઊંડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થાય, બરાબર. 8. તો 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. હવે ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ ભારિત કણ છે. હવે ગતિ કરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એટલે અનુચુંબકીય બનશે. એટલે કે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, આ યુગ્મિત નથી, એક સિંગલ છે બીજા બરાબર. એટલે અનુચુંબકીય ગુણ બતાવશે. હવે તેઓ કેટલીક વાર ઉદ્દીપક તરીકે પણ વર્તે. ઉદ્દીપક તમે હેબરની વિધિમાં લોખંડનો પાવડર કે લોખંડનો ઓક્સાઇડ તમે લીધો, બરાબર. કોપર ઉદ્દીપક તરીકે વપરાય, નિકલ ઉદ્દીપક તરીકે વપરાય, પછી પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય. આ બધા ઉદ્દીપક તરીકે, એનું કારણ મુખ્ય છે એ આ છે. આપણે 12મા ધોરણમાં ચર્ચા કરશું કે શા કારણથી આપણને મળે છે કે આ ચુંબકીય ગુણધર્મના કારણે આપણને ઉદ્દીપક તરીકે કામ આવે. ઉદ્દીપકનું કાર્ય તમને ખબર છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પણ પ્રક્રિયામાં ભાગ લે પણ વપરાય નહીં, એને આપણે ઉદ્દીપક કહીએ છીએ, કેટાલિસ્ટ. હવે ઝેડએન આ તમારે યાદ રાખો 12મા ધોરણમાં, હમણાં નહીં. અને Hg મર્ક્યુરી, આ જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો તમે. આની ઝેડએનની લખીએ આપણે, ઝેડએન, તો ઝેડએન 30 નંબર, બરાબર. આર્ગોન 4s2 3d10. ડી કક્ષક પૂર્ણ ભરાયેલ છે એટલે સક્રાંતિ તત્વ નથી. આ બધામાં તમે જોશો તો ડી કક્ષક પૂર્ણ ભરાયેલ છે, કેમ કે સક્રાંતિ તત્વની વ્યાખ્યા શું? હવે આપણે 12માં છે પણ તમને કહી દઉં. સક્રાંતિ તત્વની વ્યાખ્યા કે જેની ભૂમિ અવસ્થામાં અથવા સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલ હોય, એટલે કે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન એમાં એકથી 9 ઇલેક્ટ્રોન બીજા અર્થમાં, તો એને સક્રાંતિ તત્વ કહેવાય. તો આની ઇલેક્ટ્રોન રચના જુઓ, આમાં 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં, એટલે સક્રાંતિ ન ગણાય. આપણે આની ઇલેક્ટ્રોન એફીમાં ડી કક્ષકમાં 6, એટલે અપૂર્ણ ભરાયેલ, પૂર્ણ ભરાયેલ નથી. અપૂર્ણ ભરાયેલ છે અથવા તો પૂર્ણ ભરાયેલ નથી. જો આમાં ડી કક્ષકમાં 8 છે, 10 વધુ ભરાય ને, તો આમાં 8 છે, તો આ સક્રાંતિ તત્વ. કોપરની ઇલેક્ટ્રોન રચના લખો. હવે એમાં કોપરમાં તો ઇલેક્ટ્રોન 3d10 4s1 લખશો તો સક્રાંતિ નહીં ગણાય, એ આપણે પછી જોઈશું, બરાબર. હમણાં આપણે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીનો અભ્યાસ ખાલી કરીએ છીએ, બરાબર. તો સક્રાંતિ તત્વો કોને કહેવાય? કે જે તત્વોની ભૂમિ અવસ્થામાં અથવા કોઈ પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલ હોય અથવા પૂર્ણ ભરાયેલ ન હોય તેને સક્રાંતિ તત્વ ગણાય. તો આ વ્યાખ્યામાં નથી આવતા. કયા? તો ઝીંક નથી આવતું, કેડમિયમ નથી આવતું, મર્ક્યુરી, આ સક્રાંતિ તત્વો નથી. એટલે આમ તો સક્રાંતિ શબ્દ કેમ આવ્યો? કે સક્રાંતિ છે ને એસ અને પી વિભાગ વચ્ચેનો વિભાગ છે, એટલે બંનેના ગુણધર્મો એને અસર કરશે. એટલે ગુણધર્મો જે છે એ કેવા છે કે રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહ 13ના તત્વો વચ્ચે એક પ્રકારનો સેતુ તરીકે કામ કરે, એટલે એને સક્રાંતિ તત્વો કહેવાય. એસ અને પી વિભાગનો 13 સમૂહ, એટલે આપણે એને સક્રાંતિ તત્વો તરીકે લઈએ છીએ, બરાબર. હવે છેલ્લો એફ વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો જે છે એને આંતર સક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે. એટલે આવર્ત કોષ્ટકની બહારની તમે નીચેના ભાગમાં 2 આડી હરોળ આપેલી છે, એને તમે એફ વિભાગના તત્વો કહો, બરાબર. એમાં 4f શ્રેણી અને 5f. હવે શ્રેણીનો ક્રમ એ બધું આપણે પછી જોઈશું.